દેશભરમાં ઈંધણના ભાવમાં થયેલા વધારાને પગલે ભાવનગરમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો લાગુ કરાયો છે, જેમાં પેટ્રોલમાં પ્રતિ લીટર ₹3.14 અને ડીઝલમાં 3.11નો ધરખમ વધારો ચીકવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ આકરા ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગ અને વાહન ચાલકોના બજેટ સંપૂર્ણપણે ખોરવાયા છે અને ભાવનગરના નાગરિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સતત વધતી મોંઘવારી વચ્ચે હવે ભાવ વધારો અસહ્ય બની રહ્યો છે અને સરકારે જનતાને રાહત આપવા માટે તાત્કાલિક ભાવ ઘટાડો કરવો જોઈએ. યુદ્ધના સંકટ વચ્ચે સમગ્ર દેશની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. ત્યારે વાત કરીએ ભાવનગર શહેરની, તો ભાવનગર શહેરની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. વાત કરીએ પેટ્રોલની, તો પેટ્રોલના ₹2.84 જેટલો છે ભાવમાં વધારો થયો છે. તો ડીઝલની અંદર પણ ભાવમાં વધારો થયો છે. ડીઝલની અંદર વાત કરીએ તો ₹3.1 જેટલો વધારો થયો છે અને પ્રીમિયમ પેટ્રોલના પણ ₹3 જેટલો વધારો થયો છે. ત્યારે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. લોકો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરવાવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું કે ખરેખર આ જે પેટ્રોલનો ભાવ જે છે વધ્યો છે પોસાય એવો છે કે નહીં. નથી પોસાતું. મિડલ ક્લાસ માણસોને નો જ પોસાય, પણ શું કરવાનું. પેટ્રોલ અત્યારે ₹96 પ્રતિ લીટર ₹96 તેને ભાવ વધારા સાથે ₹99 મળી રહી છે. શું કહેશો? પેટ્રોલ મોંઘું થઈ જ ગયું છે, પોસાતું નથી, પણ તોય તે ભરાવવું પડે, શું કરવાનું એમ. લોકો વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. લોકો કહી રહ્યા છે કે ખરેખર પેટ્રોલના જે ભાવ વધી રહ્યા છે તે પોસાય એમ નથી. અન્ય પણ લોકો છે, તેમની સાથે વાત કરીશું. પેટ્રોલના ભાવ આજે વધ્યા છે, શું કહેશો? પેટ્રોલના ભાવ આજે વધ્યા છે, એમાં ઘણો ખરો તફાવત રહે છે. સામાન્ય માણસોને તકલીફ પડે છે, રોજિંદા અવર જવર વાળાને, અપડાઉન વાળાને. આની અસર ઘર ઉપર પડે છે, ગૃહિણી ઉપર પડે છે, બજેટ ઉપર પડે છે, ઘણી બધી તકલીફો પડે છે. આવી રીતે જો પેટ્રોલના ભાવ વધતા રહેશે તો લાગે છે કે આ પોસાય છે કે નહીં? હવે અત્યારે વધ્યા છે, એ નથી પોસાતા તો આગળના સમયમાં ક્યાં પોસાવાના છે? આવી રીતના વધારો કેટલો યોગ્ય? હવે એ તો સરકાર ઉપર ડિપેન્ડ છે. જ્યાં સુધી એના જે કોઈ જરૂરિયાત પૂરી નહીં ત્યાં સુધી વધતા જ રહેશે. લોકોમાં જે પેટ્રોલના ભાવ વધવાને લઈને જે રીતે મુશ્કેલી પડી રહી છે, લોકોને પોસાય તેમ નથી આ ભાવ વધે. અન્ય પણ લોકો છે, તેમની સાથે વાત કરીશું. મહિલાઓ પણ છે. બેન, પેટ્રોલના ભાવ આજે વધ્યા છે. અંદાજિત પેટ્રોલના ભાવ ₹2.84 ભાવનગરમાં ચાલી રહ્યા છે. ટોટલ ₹99 પ્રતિ લીટર ભાવ છે. શું કહેશો? શું કહેશું, ભાવ વધારો વધતો જ જાય છે. બીજું તો શું કે આમાં કઈ આપણું ચાલતું નથી. મોદી સરને રિક્વેસ્ટ કરી શકીએ કે થોડુંક નોર્મલ માણસોનું બી તમે વિચારો. આ બધું તમે ભાવ વધારા વધતા જાઓ, તમે એમ કે ગોલ્ડ નો ખરીદો, ફરવા ન જાઓ, ઓઇલ નું તમે વિચારો, આવું બધું તમે જણાવો છો, પણ એની સામે તમારે થોડુંક પેટ્રોલ વિશે બી થોડું વિચારવું જોઈએ. જે રીતે દેશની અંદર જે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરના લોકો સાથે વીટીવીની ટીમે વાત કરી હતી અને લોકોમાં પેટ્રોલના ભાવ વધવાને લઈને નારાજગી પણ